હાય, હું છું જિજ્ઞા રેનબો એનિમલ એડ દીવથી. હું આ ગુજરાતીમાં વિડીયો એટલે બનાવું છું કેમ કે મને આ મેસેજ લોકલ સુધી પહોંચાડવો છે. તો મોસ્ટલી અહીંયા બધા ગુજરાતી હોય છે, પણ તમે ટ્રાન્સલેશન રીડ કરશો તો તમને હિન્દી ઇંગ્લિશમાં પણ સમજાશે. મને ઘણા વખતથી એક મેસેજ પાસ કરવો હતો મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર, પણ હું અવોઇડ કરતી હોય કે કોઈ પણ જાતની નકારાત્મક નેગેટિવ વિડીયો હું પોસ્ટ ના કરું. પણ હવે એક લિમિટ ક્રોસ થઈ ગઈ છે. તમે મારી જગ્યાએ પોતાને રાખીને જુઓ તો એક માણસ કેટલા એનિમલ્સની હેલ્પ કરી શકે. હું પશુઓની હેલ્પ કરું છું આઉટ ઓફ લવ. મને પ્રેમ છે એ લોકોથી, મને લાગણી છે, અને હું એક કુદરતી કનેક્શન ફીલ કરું છું એનિમલ્સ તરફ. એટલે મારાથી થાય એટલી હું મદદ કરતી હોઉં છું. આ મારો ભણવાનો રૂમ છે, જે મારું ભણવાનું પત્યા પછી મેં કેટ્સ માટે, જે ઓર્ફન કેટ્સ હોય જેની મધર ઓફ થઈ ગઈ હોય એવી કેટ્સ અહીંયા રહી શકે અડોપ્શન સુધી, એના માટે આખું કન્વર્ટ કરેલો છે. મારા ભણવાના રૂમમાં અત્યારે 17 થી 18 કેટ્સ છે. બીજી 7-8 કેટ્સ બારે મારા ઘરમાં રહી છે. મારું કોઈ શેલ્ટર નથી. આ કોઈ એવી મોટી સંસ્થા કે શેલ્ટર કે ઓર્ગેનાઇઝેશન નથી કે જેમાં અમે હજારો કે 100 ઉપરની સંખ્યાના એનિમલ્સની હેલ્પ કરી શકીએ. હું મારા ઘરેથી બને એટલા પશુઓની હેલ્પ કરતી હોઉં છું. અત્યારની પ્રવૃત્તિમાં આપણે રોજ સવારે ગરમ ખાવાનું ભસો કૂતરાને દરિયે અને બધી જગ્યાએ જ્યાં ટુરિસ્ટ ન હોય ત્યારે કચરો પર ખાવા ન મળતો હોય, રસ્તે રખડતા કૂતરાઓને, બિલાડાઓને, એવી જગ્યાએ વરસાદ હોય, વાવાઝોડું હોય કે ભર શિયાળો હોય, મળસ કે વહેલી સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે બધાને ગરમ જમવાનું મળે છે. રોજ અલગ રસોડું ચાલે છે એ લોકો માટે. મારા ભણવાના રૂમમાં 17 થી 18 કેટ છે અત્યારે, અને મારા પાર્કિંગમાં, મારા ઘરનું જે પાર્કિંગ અને ફળિયું છે એમાં 8 ડોગ્સ છે. આ કોઈને ક્યારેય ઘર નથી મળ્યા. હવે અમુક ટાઈમથી કેવું થાય છે, આ વિડીયો બનાવવાનો મેઇન ઉદ્દેશ્ય જ એ છે કે હું દીવમાં રહું છું, પણ હું એક એકલી છોકરી છું અને મારી એવી કોઈ ટીમ નથી કે જે રેસ્ક્યુ, ફોસ્ટર અને કંઈ પણ કરવામાં મારી મદદ કરી શકતા હોય. હું મારા ઘરેથી બહાર એક દિવસ પણ નીકળી નથી શકતી, કારણ કે મને રિપ્લેસ કરી શકે એવું કોઈ જ નથી કે હું એના ભરોસે, કોઈ બીજાના ભરોસે 3-4 દિવસ પર બહાર જઈ શકતી હું. 1-1.5 વર્ષથી હું જોઉં છું અને સાંભળું છું કે મારા પોતાના ઓળખીતા લોકો જે ક્યાંય પણ જતા હોય, જેમ કે ફોર એક્ઝામ્પલ દીવથી નાગવા વણાકબરાના રોડ ઉપર જતા હોય અથવા દીવથી ગોગલાના રોડ ઉપર જતા હોય, અને એ લોકોને ક્યાંક સ્વાભાવિક છે કે રસ્તામાં પશુ મળશે, ઇન્જર્ડ હોય, ભૂખું દોડતું હોય, ગમે એ રીતના જરૂરિયાતમંદ હોય, તો એ લોકો તરત જ એમ કહે છે કે આ ડોગને આ તકલીફ છે, આ પશુને અહીંયા તકલીફ છે, તો જિજ્ઞા શું કરે છે. તો આ વિડીયો એટલા માટે બનાવું છું ને કે થોડુંક ખરાબ લાગશે બધાને, પણ મને જેટલું ખરાબ રોજ લાગે છે ને એના કરતાં એકવાર બધાને ખરાબ લાગશે એ વ્યાજબી રહેશે. જિજ્ઞા શું કરે છે એ જાણવા માટે હું તમને ઇન્વાઇટ કરું છું. પ્લીઝ એકવાર સવારના 5 વાગ્યાથી લઈ અને રાતના 2 થી 3 વાગ્યા સુધી મારી સાથે તમે દિવસ પસાર કરો. કારણ કે હું મેસેજમાં કે ફોન ઉપર કે વિડીયો ઉપર પણ કહી નહીં શકીશ કે જિજ્ઞા શું કરે છે આખો દિવસમાં. તમે આવો મારા ઘરે અને મારી સાથે તમે જુઓ કે શું થાય છે, રોજની શું પ્રવૃત્તિ છે. અને હર એક મનુષ્યનું એનિમલ્સની બારે પણ એક જીવન હોય. મારે તો ફ્રેન્ડ સર્કલ હોય, ફેમિલી હોય, હું મારા ઘરેથી આ બધું કરું છું. તો મારું પણ છે ને એનિમલની બહાર એક લાઈફ છે. તો તમને ગમે ત્યાં દીવમાં ટોટલ 5000 રસ્તે રખડતા કૂતરા હશે, ખાલી 10-12 હજાર બિલાડા હશે. તો તમે બધાને જોઈને એમ નથી કહી શકતા કે જિજ્ઞા શું કરે છે. તમે એક માણસ થઈને એકની મદદ ના કરી શકતા હોય તો જિજ્ઞા એકલી અત્યારે 200 પશુઓની મદદ કરે છે. અને જિજ્ઞા ખાલી 4 વર્ષથી દીવમાં આવેલી છે. તો એની પહેલાં તમે શું કરતા હતા? કેમ આજ સુધી ક્યારેય તમે ક્વેશ્ચન નથી ઉપાડ્યો કે દીવમાં કેમ કોઈ ડૉક્ટર નથી, કેમ કોઈ નસબંધીનું પ્રોગ્રામ કેમ નથી ચાલતો, કેમ જે લોકો કરી શકે ફરિયાદ, જે લોકોની પાસે પાવર છે, કેમ એ લોકોએ ક્યારેય કોઈ વ્યવસ્થા માટે કોશિશ નથી કરી? ક્યાં હતા બધા આટલા વર્ષથી? અને હવે જ્યારે મને એક નેચર્સ કોલિંગ જેવું છે કે હું પશુઓની મદદ કરું છું, તો હું 200ની કરી શકતી હોય તો તમે મારી પાસેથી એવી આશા નથી રાખતા કે એક માણસ આખા ટાપુ, આખા આઇલેન્ડ, આખા ગામના 10-12 હજાર પશુઓને ઘરમાં લાવી અને એની મદદ કરશે. મેં લઈ નથી ખાધું,
આ બહુ ચોખ્ખા શબ્દમાં હું કહું છું. તમને જો આટલી જ તકલીફ હોય તો મારો નંબર ડિલીટ કરી દેવો. અને અમુક લોકોની આદત થઈ ગઈ છે કે મારો પર્સનલ નંબર, મારો કોઈ સંસ્થાનો કે શેલ્ટર નથી કે તમે મારો હેલ્પલાઇન નંબર નથી કોઈ કે તમે બેફામ આખા ગામમાં, ખાલી ગામમાં નહીં, મને દમણ, દાદરાનગર હવેલી, દિલ્હી બધેથી ફોન આવે છે કે મેડમ તમારો નંબર આપ્યો, દિલ્હીમાં આ જગ્યાએ આ એનિમલને આ થયું છે, દાદરાનગર હવેલીમાં, સિલવાસામાં, હમણાં હું બારે હતી એક મિટિંગમાં, કોન્ફરન્સમાં કે ક્લાસમાં, ગમે ત્યાં હોય, પેલા ગામમાં આમ છે તેમ છે, બધે મારા નંબર ફેલાવે છે અને એ મારું કોઈ ઓળખીતું જ છે. અને દીવમાં પણ મારું નામ, એડ્રેસ, નંબર બધે એવી રીતના ફેલાવે છે. તો તમારી પાસે એટલો બધો સમય છે કે તમે બધે મારું નામ, નંબર શેર કરી શકો છો. જ્યાં પશુઓને જરૂરત હોય તમે બધે મારો કોન્ટેક્ટ આપો છો. તો જ્યારે મને જરૂર હોય છે કે મારા આ જે આટલા બધા પશુઓ છે, તમને દેખાશે આ જે આટલા બધા પશુઓ છે મારા, આ બધાને જ્યારે અડોપ્શનની જરૂર હોય છે અને એ લોકોને તમારા જેમ જ જેને મને ફોન કરેલા એ બધાને મેં બચાવે, આ બધાને અમે બચાવીને હું અમારા ભણવા ચાલુ થઈ જાય પછી બારે મૂકીને મરી જાય તો બચાવવાનો કોઈ મતલબ નથી. ત્યારે તમે બધા ક્યાં હો છો? કેમ તમે અડોપ્શનની અપીલ શેર નથી કરતા? જ્યારે અમને જરૂર હોય છે ત્યારે કેમ કોઈ દીવનું તો કોઈ કાંઈ શેર, અમને જ અમારું નહીં, ઇન્ડિયાના એનિમલ્સનું જ્યારે કંઈ કેમ્પેઇન કે ચાલતું હોય છે ત્યારે બી દીવના લોકો કંઈ જ શેર નથી કરતા હોતા. તો તમને મારો નંબર શેર કરવામાં કોઈ જ વિચાર નથી આવતો. એટલે આજથી છે ને હું એક વિનમ્ર નિવેદન કરું છું કે મારો કોઈ હેલ્પલાઇન નંબર નથી અને મારો પર્સનલ નંબર શેર કરવા પહેલાં એકવાર મને મેસેજ કરીને પૂછી લેવું કે આ વસ્તુ છે તો હું તમારો નંબર શેર કરું. હું કોઈ પણ જાતના નવા રેસ્ક્યુ લેવા માટે અત્યારે કેપેબલ નથી જ્યાં સુધી તમે બધાય મળી અને મારા ઘરે જે 30 જાનવર છે એને સારા ઘર ના ગોતી આપો ત્યાં સુધી હું તમને એ હક નથી આપતી કે તમે ફોન કરીને એમ કહો કે નાગવા ઉપર આ કૂતરાને આમ થયું છે, તમે તમારા ઘરે લઈ જાઓ. પણ તમે મને ચોક્કસ મેસેજ કરીને પૂછી શકો છો કે જિજ્ઞાબેન આને શું દવા આપી શકીએ, અથવા હું અફોર્ડ નથી કરી શકતો તો તમે મને દવા માટે મદદ કરશો? હું 100% કરીશ. ખાવાનું પણ મદદ કરીશ, ખાવા માટે પશુના, અને હું દવા માટે પણ મદદ કરીશ. પણ તમે મને એમ નથી કહી શકતા કે આને અહીંયાથી ઘરે લઈ જાઓ. હમણાં એક બેનને કોઈ મારો નંબર આપ્યો હશે, એના ફળિયામાં બિલાડી વિયાણી હતી તો એ કોથળામાં ભરી અને માં અને બચ્ચાને મારા ઘરે સ્કૂટીમાં લઈ આવ્યા. શિયાળાના સમયમાં તમને શેરીએ શેરીએ દીવમાં ગરુડિયા જોવા મળશે. તો હું તો 4 વર્ષથી દીવમાં આવેલી છું, બારે ભણતી હતી, હજી પણ ભણું છું. મેં એન્જિનિયરિંગ કરી છે, આ મારું જોબ નથી, હું મેડિકલ ફિલ્ડમાંથી પણ નથી, છતાંય હું પ્રેમથી મારાથી થાય એટલાની મદદ કરું છું. પણ જ્યારે અમને જરૂર હોય અડોપ્શનની, ખાલી ઓનલાઈન બેસીને શેર કરવાની કે મારા ઘરમાં જે 30 છે એમાંથી 4-5ને પણ ઘર મળશે તો હું બીજાની મદદ કરી શકીશ, ત્યારે તમે કોઈ શેર નથી કરતા. તમે પશુઓની મદદ કરવા ઈચ્છો છો એ હું સમજુ છું, પણ તમે એક વ્યક્તિ ઉપર આખા ગામના પશુઓની જવાબદારી નથી નાખી શકતા. એ મારી જોબ નથી, મને કોઈ પેમેન્ટ એની નથી મળતી કે તમે મને એવી રીતના કહી શકો કે તમારે રાખવું જ પડશે. આ હું પ્રેમથી, હૃદયથી કરું છું. મેં એકલી છોકરી થઈ અને સ્ટુડન્ટ થઈને 150 કેટ્સ અને 80 ડોગ્સને વડોદરાથી ડૉક્ટર અને ટીમ બોલાવી અને નસબંધી કરાવી અને એના ટાંકા ન રૂજાય ત્યાં સુધી 7-7 દિવસ મારા ઘરમાં પિંજરામાં સ્ટ્રીટ કમ્યુનિટી એનિમલ્સને રાખ્યા છે. તો આખું ગામ મળી અને આખા દીવના પશુઓની નસબંધી માટે કેમ કોઈ પ્રયત્ન નથી કરી શકતા? તમે એક વ્યક્તિ ઉપર આખા ગામના પશુઓની જવાબદારી નાખીને જે ઓલરેડી આટલું કરે છે તો એ કેટલું વ્યાજબી છે તમારા હિસાબથી? ઇન્ફો એનિમલ એડ કોઈ પણ નવા રેસ્ક્યુ લેવા માટે અત્યારે કેપેબલ નથી જ્યાં સુધી તમે બધાય મળી અને મારા 30માંથી 5 થી 6 એનિમલ્સને સારા ઘર ગોતી આપો. મારા ઘરમાં જે 30 ઓર્ફન અને નીડી એનિમલ્સ છે એમાંથી 5-6ના અડોપ્શન ના થાય ત્યાં સુધી હું ફક્ત તમને વોટ્સએપ ઉપર ગાઈડન્સ આપી શકીશ કે તમને કોઈ એવું નીડી એનિમલ મળ્યું છે તો તમે એની કેવી રીતે હેલ્પ કરી શકો છો. પણ પ્લીઝ અવોઇડ આસ્કિંગ મી ટુ ટેક ધ એનિમલ હોમ. આ મારું ઘર છે, કોઈ અનાથ આશ્રમ કે કોઈ સંસ્થા કે કોઈ શેલ્ટર નથી. હું મારા ફેમિલી સાથે રહું છું અને પ્લીઝ રિસ્પેક્ટ માય બાઉન્ડ્રીઝ કે તમે રાતના 3 વાગે, સવારના 5 વાગે બેફામ ગમે ત્યારે ટાઈમ જોયા વગર, મેસેજ કર્યા વગર ફોન કરી અને મને ગમે એ રીતે વાત કરો તો હું નહીં મદદ કરું. અને પછી તમે ઓનલાઈન ત્યાં પણ મૂકો કે વાતો કરો કે સંસ્થા ખોલીને બેઠા છે, પૈસા આપીએ તો એ રાખતા નથી, આમ કરતા નથી, શું કામનું આમ તેમ. તો તમે એક કામ કરો, ખાલી ફક્ત 24 કલાક
મને રિપ્લેસ કરો, 24 કલાક ખાલી હું જે કરું છું એ કરો, તો તમે કહેશો એ એનિમલને હું રાખવા માટે રેડી થઈશ. મારો નંબર શેર ના કરવો, કારણ કે આ કોઈ હેલ્પલાઇન નંબર નથી, મારા પર્સનલ નંબર્સ છે. જેની પાસે પણ મારા નંબર છે એણે મને પૂછ્યા વગર કોઈ બીજાને એનિમલના રેસ્ક્યુ માટે, ઘરે લઈ આવવા માટે નંબર શેર ના કરવો. બાકી ગાઈડન્સ જોતું હોય, ડૉક્ટરનો નંબર જોતો હોય કે દવાનું કંઈ રેફરન્સ જોતું હોય, કોઈ પણ બીજી મદદ તમને જોતી હોય તો હું મેસેજમાં અવેલેબલ છું. હું પ્રિફર કરીશ કે તમે મને ફોન કરવા પહેલાં મેસેજ કરો. એવું સમજો કે કોઈ દીવમાં છે જ નહીં, કારણ કે હું તો 4 વર્ષથી છું અને મેં લઈ નથી ખાધું. તો જેટલું થશે એનાથી વધારે ઓલરેડી કરું છું, પણ આનાથી વધારે કરી શકું એમ નથી, કારણ કે 4-5 કલાકથી વધારે જ્યારે સૂવા પણ ન મળતો હોય છતાંય તમે એમ કહો કે એક જ તો છે, હજી એક રાખી લ્યો ને. તમારે ત્યાં તો એકય નથી, તમે રાખી લ્યો. આ મારી જોબ નથી, આ મારો પ્રેમ છે અને હું પ્રેમથી કરું છું, અને બધી વસ્તુની એક લિમિટ હોય. થેન્ક યુ. અને દીવમાં જો આટલા બધા લોકો છે જે એનિમલ માટે મારો નંબર શેર કરી શકતા હોય, મને 40થી 50 ફોન આવેલા છે એક મહિનામાં કે અહીંયાથી તમારો નંબર આપ્યો, અહીંયાથી તમારો નંબર આપ્યો. તો તમે બધા મળી અને એક કામ કરો ને, એક જગ્યા ગોતો જ્યાં આવા નીડી એનિમલ્સ જેને રસ્તેથી બહાર લઈ આવવાની જરૂર હોય, રેસ્ક્યુ કરવાની જરૂર હોય. હું તમારી સાથે મળીને એ જગ્યા મેનેજ કરવામાં પૂરેપૂરો સાથ આપીશ. બધી રીતે જેટલું મારાથી પોસિબલ હશે હું તમારો સપોર્ટ કરીશ. ટીમ બનાવીને તમે પણ કરો. અને જો તમને મારાથી તકલીફ હોય કે જીજ્ઞા આમ નથી કરતી, જીજ્ઞા તેમ નથી કરતી, જીજ્ઞા આવી જીજ્ઞા તેવી, એને એનિમલનું આમ નથી, સંસ્થા ખોલી છે તો આની મદદ નથી કરતી, આને વાગેલું છે, જીજ્ઞા ક્યાં છે, તો મારો નંબર ડિલીટ કરી અને મારું એનજીઓનું પ્રોફાઇલ બ્લોક કરવું અને નવી સંસ્થા બનાવી અને તમે મારાથી સારું કામ કરો તો મને ખરેખર સહૃદય ખૂબ જ ખુશી થશે, કારણ કે પશુઓને મદદ મળશે. પણ મારી નિંદા કરવાથી ન પશુની મદદ થશે અને હું કરતી હોય એમાં પણ તકલીફ પડશે. થેન્ક યુ.